તમારા પ્રચારની વચ્ચે તમને ખલેલ પહોંચાડવા બદલ માફ કરજો. તમારી ખૂબ મહેરબાની. હા. ફક્ત અમને કહો, તમે બંને આ વખતે શું અલગ છે આ ચૂંટણીમાં તમારી પાર્ટીના દૃષ્ટિકોણથી? શું અલગ છે? જ્યાં સુધી આ મત વિસ્તારની વાત છે, વર્તમાન એમએલએની સુલભતા એ એક મોટો મુદ્દો છે. જ્યાં સુધી મતદારોની વાત છે, એમએલએ સુલભ નહોતા. તેઓ મંત્રી હતા. તેમણે લોકો તેમને ફક્ત પછીથી જ જોઈ રહ્યા છે, ફક્ત લગભગ 3 મહિના પહેલાથી. એ અર્થમાં કે પંચાયતની ચૂંટણીઓમાં તેમને જે કારમી હાર મળી તે પછી ફક્ત ત્યારે જ તેઓ મત વિસ્તારમાં દેખાયા છે. હું સમજ્યો. તેનાથી વિપરીત અમારી પાસે એક એમએલએ હતા, યુડીએફ એમએલએ, 2011 થી 2021 સુધી. આ વ્યક્તિ દરેક વ્યક્તિ માટે સુલભ હતા. ફોન પર જે કોઈ પણ તેમને જઈને મળવા માંગતું, જો કોઈ સમસ્યા હોય તો તે તેમને મળી શકતા હતા. તેમની રાજકીય વિચારધારાને ધ્યાનમાં લીધા વિના, તેમની જાતિ, ધર્મ, દરેક વસ્તુને ધ્યાનમાં લીધા વિના તેઓ મદદ કરતા હતા. તો તે અહીંના મતદારોની યાદમાં તાજું છે, અને તે જ છે જે અમને વાસ્તવમાં જમીન પરથી પણ પ્રતિસાદ મળી રહ્યો છે. સુલભતા. તો આ ચોક્કસ મત વિસ્તારમાં એમએલએ વિરોધી, સત્તા વિરોધી લહેર છે. જો આઈયુએમએલ એ યુડીએફનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. શું તમારી કોઈ ખાસ પ્રાથમિકતાઓ છે, અથવા એવી કોઈ છે જે યુડીએફથી અલગ હોય, જે તમારે લોકોને કહેવાની જરૂર છે, કારણ કે તમે કેરળ રાજ્યમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ સમુદાયનું પ્રતિનિધિત્વ કરો છો? હા, ચોક્કસપણે. કારણ કે તમે દરેક જગ્યાએ લઘુમતી રાજકારણ જોઈ શકો છો. શા માટે આ લઘુમતી રાજકારણ રમાઈ રહ્યું છે? કારણ કે બહુમતીવાદી પક્ષો લઘુમતીઓની લઘુમી જરૂરિયાતોને પૂરી કરશે નહીં. તો આ થતું રહ્યું છે. પણ પછી કેરળનું રાજકારણ ભારતના ઉત્તર ભાગના રાજકારણથી થોડું અલગ છે, ખાસ કરીને લઘુમતી રાજકારણ. અહીં અમારું વાસ્તવમાં કોંગ્રેસ સાથે ગઠબંધન છે, અને અમે સત્તામાં રહ્યા છીએ. અને જેનું કારણ કે શા માટે આ સમુદાય અહીં આટલો મજબૂત છે, તે એ હકીકત છે કે આઈયુએમએલ છેલ્લા 30 થી 40 વર્ષથી કેરળમાં સત્તામાં છે. જ્યારે તમે સત્તામાં હો છો, તમે સમુદાય માટે ઘણી બધી વસ્તુઓ કરી શકશો. તમે પછાત વર્ગો માટે ઘણી બધી વસ્તુઓ કરી શકશો. અને તે જ થયું છે, કારણ કે આ એક એવો સમુદાય હતો જેની પાસે 30 થી 40 વર્ષ પહેલા કોઈ પ્રાથમિક શિક્ષણ નહોતું. પણ આઈયુએમએલ હતી, તે કોંગ્રેસની સાથે સત્તામાં હતી. ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ તે ચોક્કસ ગોઠવણને કારણે લાવવામાં આવી હતી, અને આ રીતે જ સમુદાય પ્રગતિ કરી છે. હવે તમે ખરેખર જોઈ શકો છો, તમે અહીં કેરળમાં લઘુમતી સમુદાય અને બહુમતી સમુદાય વચ્ચે ભેદ પણ કરી શકતા નથી, અને તે જ કેરળની સુંદરતા છે. અમે સાંભળી રહ્યા છીએ કે ખ્રિસ્તીઓ મુસ્લિમ સમુદાય વિશે થોડા ચિંતિત છે, કારણ કે મુસ્લિમ સમુદાયની આવક વધી રહી છે, તે વધુ સમૃદ્ધ થઈ રહ્યો છે. અને જ્યાં ખ્રિસ્તીઓનું વર્ચસ્વ હતું, હવે મુસ્લિમોની આવકનું સ્તર અને જીવન ધોરણ ઊંચું ગયું છે, અને તેઓ કહી રહ્યા છે, હવે આ અમારા માટે ચિંતાજનક બની રહ્યું છે. તો શું તમને ખ્રિસ્તી પક્ષ તરફથી થોડી નકારાત્મકતા જોવા મળી રહી છે? એ એક ઇસ્લામોફોબિક દલીલ છે, જેને કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. બરાબર. અમુક તત્વો દ્વારા પ્રચારિત, જે ભાજપની નજીક છે. જો એફસીઆરએ બિલ, નવા ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન બિલ સાથે શું થયું છે? બરાબર. આ ખરેખર બંધારણની વિવિધ જોગવાઈઓના વિરોધમાં છે. એક તો પણ તે લઘુમતી સંસ્થાઓ પર હુમલો કરી રહ્યું છે. આજે મેં જોયા કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઇન્ડિયા અને તમામ ખ્રિસ્તી સંગઠનોના નિવેદનો ભાજપની આકરી ટીકા કરતા કહેતા કે આ નવું એફસીઆરએ બિલ જે તેમણે હમણાં લોકસભામાં રજૂ કર્યું છે, તે ફક્ત ખ્રિસ્તી સંસ્થાઓ પર કબજો કરવા માટે છે. બધી લઘુમતી સંસ્થાઓ. તેઓ કહી રહ્યા છે કે જો કોઈ નવીનીકરણ ચાલી રહ્યું છે જે રદ થવા જઈ રહ્યું છે, તો જે સંસ્થા તેમણે વર્ષો પહેલા સ્થાપિત કરી હતી તે સરકાર દ્વારા કબજે કરવામાં આવશે, જે તદ્દન હાસ્યાસ્પદ છે. અને એ કે ભાજપ હવે લઘુમતીઓના અધિકારો, ખાસ કરીને ખ્રિસ્તીઓના અધિકારોની રક્ષા કરવા માટે સૌથી આગળ છે. આપણે જોયું છે કે છત્તીસગઢમાં ત્યાંની નન સાથે શું થયું છે. આપણે જોઈ રહ્યા છીએ કે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પાદરીઓ સાથે શું થઈ રહ્યું છે. ધર્માંતરણ અથવા ધર્માંતરણ વિરોધી કાયદાઓની આડમાં તેમને જેલમાં પૂરવામાં આવ્યા છે, અને આ બધું ભાજપ સરકારો દ્વારા થયું છે. અને તેઓ આ મગરના આંસુ વહાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે હા, અમે ખરેખર માટે છીએ. હકીકતમાં વડાપ્રધાન મોદી કેરળ આવી રહ્યા છે અને માત્ર 2 વિસ્તારોમાં રેલીઓને સંબોધિત કરી રહ્યા છે. એક વિસ્તાર છે પાલા, જે મુખ્યત્વે ખ્રિસ્તી વિસ્તાર છે. તો એનો અર્થ એ છે કે તમે જાણો છો, તેઓ
તેઓ વિચારે છે કે ખ્રિસ્તીઓ તેમનો વિસ્તાર છે, તેમના ત્યાંના વિષયો છે અને તેઓ ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભાગલા પાડવા. પરંતુ ખ્રિસ્તી સમુદાય એ ખૂબ જ શિક્ષિત વિદ્વાન સમુદાય છે અને તેઓ આ બધી બાબતોને પારખી જશે. અને આ કેરળ છે નહીં? આ કેરળ છે. હા. IUMLએ આ વખતે તમે ઘણા નવા લોકોને લાવવાનો પ્રયાસ કર્યો છે. તમે વાસ્તવમાં તમારા કોઈ પણ ધારાસભ્યને ફરીથી નામાંકિત નથી કર્યા. વર્તમાન ધારાસભ્યોને બધાને પડતા મૂકવામાં આવ્યા અને એક બિન મુસ્લિમને પણ ઉમેદવાર તરીકે રાખ્યા. શું યુવા વર્ગને આકર્ષવા માટે નવસર્જનની જરૂર છે? કારણ કે તમારા પર કોમવાદી જૂથનું લેબલ લાગેલું છે અને તમે તમારી જાતને રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. શું તમે તમારી જાતને એક એવા બિન સાંપ્રદાયિક પક્ષ તરીકે રિબ્રાન્ડ કરી રહ્યા છો જે એક સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે? જુઓ, આ ખાસ યાદી અનુભવ અને યુવાનોનું મિશ્રણ છે અને અમારે કોઈને એ સાબિત કરવાની જરૂર નથી કે અમે એક બિન સાંપ્રદાયિક પક્ષ છીએ. એક પત્રકારે રાહુલ ગાંધીને જ્યારે તેઓ વોશિંગ્ટનમાં હતા ત્યારે પૂછ્યું કે તમે IUML એક બિન સાંપ્રદાયિક પક્ષ સાથે શા માટે ગઠબંધન કરી રહ્યા છો? તેમનો જવાબ ખૂબ જ સરળ હતો. તેમણે કહ્યું કે એનો અર્થ એ છે કે તમે IUMLને નથી જાણતા. એ એક સરળ જવાબ હતો જે રાહુલ ગાંધીએ આપ્યો. અને કેરળમાં કોઈ નહીં, ભાજપ પણ નહીં, અમારા પર બિન સાંપ્રદાયિક પક્ષ હોવાનું લેબલ નહીં લગાવે અથવા આરોપ પણ નહીં લગાવે, કારણ કે અમે એ રીતે જ કામ કર્યું છે. અમે હંમેશા કહ્યું છે કે અમે લઘુમતી સમુદાયો અને પછાત વર્ગોના અધિકારો માટે લડીશું, પરંતુ તેનો અર્થ એ નથી કે અમે અન્ય સમુદાયોના અધિકારો માટે પણ લડીશું નહીં, બહુમતી સમુદાયોના પણ. અને તે અમારો ઇતિહાસ રહ્યો છે. અમે દુનિયાને બતાવ્યું છે. બાબરી મસ્જિદના ધ્વંસ પછી પણ લોહીનું એક ટીપું પણ વહ્યું નહોતું. અહીં કેરળમાં વહાવવામાં આવ્યું નહોતું. શા માટે? મુસ્લિમ લીગના નેતૃત્વને કારણે. તેથી તે રીતે અમારે કોઈને સાબિત કરવાની જરૂર નથી કે અમે એક બિન સાંપ્રદાયિક પક્ષ છીએ. મારો મતલબ, કોઈ ખરાબમાં ખરાબ સપનામાં પણ અમારા પર એક બિન સાંપ્રદાયિક એક સાંપ્રદાયિક પક્ષ હોવાનો આરોપ નહીં લગાવે. ડાબેરી પક્ષોએ પણ અમને ઘણી વખત તેમના ગઠબંધનનો ભાગ બનવા માટે આમંત્રણ આપ્યું છે, એમ કહીને કે અમે એક બિન સાંપ્રદાયિક પક્ષ છીએ. મુસ્લિમ લીગ સાથે જોડાણ કરવામાં કોઈ સમસ્યા નથી. તો મારો મતલબ તે પ્રકારની દલીલ જ નથી. તો આનો બીજો પહેલું પ્રચાર ઇસ્લામોફોબિયા અથવા તમે તેને જે કહેવા માંગો તે એ છે કે જમાત એ ઇસ્લામી વધુ મજબૂત ભૂમિકા ભજવી રહી છે, IUMLમાં ઘણો મોટો પ્રભાવ ધરાવે છે. શું તે સાચું છે? અથવા શું આ વખતે ગત વખતની સરખામણીમાં તેમની ભૂમિકામાં શું તફાવત છે? તે બીજો ઇસ્લામોફોબિક જેને તમે પ્રચાર કહો છો, આ વખતે ડાબેરીઓ દ્વારા. મારો મતલબ છે કે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. જમાતે ઇસ્લામી સાથે અમારો કોઈ સંબંધ નથી. જમાતે ઇસ્લામી હંમેશા ડાબેરી પક્ષો CPMના કુદરતી સાથી રહ્યા છે. ફક્ત કદાચ 5 કે 6 કે 7 વર્ષ પહેલા તેમને ડાબેરી પક્ષો સાથે સમસ્યા હતી અને તેમને ડાબેરીઓથી અલગ થવું પડ્યું અને તેઓએ કહ્યું કે અમે ડાબેરીઓને સમર્થન આપવાના નથી, અમે UDFને સમર્થન આપવાના છીએ. હવે જો કોઈ પક્ષ અમને સમર્થન આપે તો તેનો અર્થ એ નથી કે અમે તેમની વિચારધારા ઉધાર લેવા જઈ રહ્યા છીએ. તો તે પણ આ વખતે લેફ્ટ ફ્રન્ટ દ્વારા કરવામાં આવેલો બીજો પ્રયાસ છે. ગઈકાલે શ્રીમાનનું એક નિવેદન હતું. AK બાલન, જેઓ CPMના ખૂબ જ અગ્રણી નેતા છે, તેમણે કહ્યું કે જ્યારે ડોક્ટર MMK મુનીર, એક અગ્રણી મુસ્લિમ લીગના નેતા, અગ્રણી મુસ્લિમ લીગના નેતાને આ વખતે ટિકિટ આપવામાં આવી ન હતી. તેમણે કહ્યું કે તે જમાતે ઇસ્લામીના પ્રભાવ અને ભલામણને કારણે છે કે ઇન્ડિયન મુસ્લિમ લીગે તે ચોક્કસ વ્યક્તિને બેઠક આપી ન હતી. મારો મતલબ છે કે આનાથી વધુ વાહિયાત વાત કોઈ હોઈ શકે નહીં. તો જમાતે ઇસ્લામી પણ તેનો ભાગ નથી. વાહ! તમે જે કહી રહ્યા છો તેના પર તે તેમની પ્રતિક્રિયા છે. શું યુદ્ધની અહીં કોઈ અસર થવાની છે? કારણ કે ઘણીવાર ખાસ સ્લાઇડ્સ હોય છે જે મતદારોને અહીં લાવે છે. શું એવા મત વિસ્તારોમાં જ્યાં માર્જિન ઓછું હોય તેનાથી ફરક પડશે? હા, તેનાથી અમને અસર થવાની છે. પશ્ચિમ એશિયાનું સંકટ અમને આ રીતે અસર કરશે કે કાલિકટ જિલ્લામાં કે કન્નૂર જિલ્લામાં અમારી પાસે આ એવા મત વિસ્તારો છે જ્યાં માર્જિન હંમેશા લગભગ એક મત વિસ્તારમાં, ગઈ વખતે માર્જિન 300 મતનું હતું, ત્યાં બીજા મત વિસ્તારો છે જ્યાં માર્જિન 1000, 2000, 3000 છે. તો અમારી પાસે એક પ્રવાસી સંગઠન છે જે છે KMCC, કેરળ મુસ્લિમ કલ્ચરલ સેન્ટર, જે મધ્ય પૂર્વમાં સૌથી મોટું પ્રવાસી સંગઠન છે. હવે તેમણે અમારા મતદારોને અહીં લાવવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટ સહિતની તમામ વ્યવસ્થા કરી હતી. હવે તે અટકી જશે
અથવા કદાચ કારણ કે જો પરિસ્થિતિ સુધરે તો સારું અને ઉત્તમ, નહીં તો તે એક સમસ્યા બની જશે. ઉપરાંત આ પશ્ચિમ એશિયાના સંકટને કારણે ભંડોળનો મુદ્દો પણ એક સમસ્યા છે. પણ મને કહો, જુઓ, કેરળ બાકીના ભારત અને વિશ્વ માટે જુદા જુદા ધર્મો અને જાતિઓના શાંતિથી સાથે રહેવાનું માત્ર એક અદ્ભુત ઉદાહરણ છે. તે અદ્ભુત રીતે બિનસાંપ્રદાયિક છે. શું તેને કોઈ રીતે નબળું પાડવામાં આવી રહ્યું છે? શું તે સમય જતાં બદલાઈ રહ્યું છે? શું તમને તે વિશે ચિંતા છે? અમે તેને બદલવા દઈશું નહીં. જેને તેઓ ખ્રિસ્ત સંઘી પણ કહે છે, તે પણ એક સંકેત છે. નહીં કે ખ્રિસ્તી સમુદાય પણ અમુક બાબતો વિશે અસુરક્ષિત અનુભવી રહ્યો છે. ખૂબ જ નાની સૂક્ષ્મ લઘુમતી આપણે કહી શકીએ. અને છેલ્લી ચૂંટણીઓમાં આવું જ થયું હતું. છેલ્લી ચૂંટણીઓમાં ભાજપ અને ડાબેરીઓ બંને દ્વારા એક પ્રકારનો પ્રચાર કરવામાં આવ્યો હતો કે જો યુડીએફ સત્તા પર આવશે તો કેબિનેટમાં લઘુમતી સમુદાયના 5 કે 6 કે 7 સભ્યો હશે. તે પ્રકારના. પણ શું તે સમુદાયની આકાંક્ષા નથી? હા, પણ હું કહું છું કે આ છેલ્લી વખતનો પ્રચાર હતો. ડાબેરીઓ અને ભાજપ બંને દ્વારા, તમે જાણો છો, એક પ્રકારનો ઇસ્લામોફોબિયા બનાવવાનો. તેથી છેલ્લી વખતે તેનાથી એક પ્રકારનું ધ્રુવીકરણ થયું હતું. વત્તા કોવિડ અને અન્ય તમામ મુદ્દાઓ અને બધાને કારણે. નહીં તો આપણી પાસે ક્યારેય એવી પરિસ્થિતિ ન હતી જ્યાં કોઈ સરકારે પુનરાવર્તન કર્યું હોય. આ વખતે તમે પંચાયતની ચૂંટણીઓમાં શું થયું હતું તે જોયું હતું. પંચાયતની ચૂંટણીઓ તે યુડીએફ માટે એક મોટી જીત હતી. ખ્રિસ્તીઓએ યુડીએફને સમર્થન આપ્યું છે. તેઓ લોકપ્રિય આધાર છે. યુડીએફ એ ખ્રિસ્તી અને મુસ્લિમ અને પછાત વર્ગના મતદારો છે. તો તે આવી રહ્યું છે. તે યુડીએફમાં પાછું આવ્યું છે પંચાયતની ચૂંટણીઓમાં. અને અમને આશા છે કે આ વલણ વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ચાલુ રહેશે. પણ તમે જાણો છો, તમે તે સાંભળો છો અને તમે કહો છો કે તમે તેને રોકશો, પણ તમે એકલા નથી. મારો કહેવાનો મતલબ છે, મોટી શક્તિઓ, પૈસા, બધું જ આવી રહ્યું છે. શું તેઓ કેરળને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે આટલા વર્ષોથી સંપૂર્ણપણે એકજૂટ રહ્યું છે તેમના પોતાના હિતો માટે? શું એવું થઈ રહ્યું છે? શું તે ચિંતાનો વિષય છે? તેઓ પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે મેં કહ્યું તેમ વડાપ્રધાન મોદી પાલા નામની જગ્યાએ આવી રહ્યા છે, જે મુખ્યત્વે ખ્રિસ્તી વસ્તી ધરાવતો વિસ્તાર છે, જે ક્યારેય બન્યું નથી. તેઓ પલક્કડ જઈ શક્યા હોત, તેઓ ત્રિવેન્દ્રમ જઈ શક્યા હોત, જ્યાં ભાજપની નોંધપાત્ર હાજરી છે. હકીકતમાં તમે કદાચ જાણતા ન હો, આ વખતે ત્રિવેન્દ્રમ કોર્પોરેશન ભાજપ જીતી ગયું છે. તેઓ ત્રિવેન્દ્રમ નથી જઈ રહ્યા, તેઓ પાલા જઈ રહ્યા છે, જે મુખ્યત્વે ખ્રિસ્તી બહુમતી ધરાવતો વિસ્તાર છે. તે એક સંકેત છે. તે એક સંકેત છે. એટલે જ મેં કહ્યું કે અમે તેને રોકીશું, કારણ કે લોકો તેની આરપાર જોઈ જશે. ખ્રિસ્તીઓ પર મેં કહ્યું તેમ ખ્રિસ્તી સમુદાય ખૂબ જ શિક્ષિત અને જ્ઞાની સમુદાય છે. તેઓ આ બધી બાબતોની આરપાર જોઈ જશે અને તેઓ આ ભાજપ અને સીપીએમને સંપૂર્ણપણે ખુલ્લા પાડી દેશે. તો ડાબેરીઓ પણ મુસ્લિમ સંગઠનોનો સંપર્ક કરી રહ્યા છે. તે કદાચ નહીં, તેમણે આઈયુએમએલ માટે પણ પ્રયાસ કર્યો હતો એવું અમને કહેવામાં આવ્યું છે. પરંતુ તેઓ અન્ય મુસ્લિમ સંગઠનોનો સંપર્ક કરી રહ્યા છે. શા માટે મુસ્લિમ સમુદાય ડાબેરીઓ સાથે જોડાવા નહીં માંગે? જેમ મેં કહ્યું, આ ઇસ્લામ. તેઓ પણ પોતાની જાતને બિનસાંપ્રદાયિક કહે છે. હા, ઇસ્લામોફોબિક ઉન્માદ જે અહીં અમુક સામુદાયિક નેતાઓના અમુક વર્ગો દ્વારા બનાવવામાં આવ્યો હતો, તેને ડાબેરીઓનું, સીપીએમનું મોટું સમર્થન હતું, જે સમુદાય ખરેખર સમજ્યો હતો. અને આ જ કારણ છે કે પંચાયતની ચૂંટણીઓ દરમિયાન સમુદાય દ્વારા તેમને બાજુ પર રાખવામાં આવ્યા હતા. અને તે વિધાનસભાની ચૂંટણીઓમાં પણ ચાલુ રહેશે. અને શું વેલ્લાપલ્લી નટેસન પણ એક પરિબળ છે, કારણ કે તેઓ સીએમ સાથે જોવા મળે છે? બિલકુલ. અને તેમણે ઉલ્લેખ કર્યો છે કે મારો મતલબ, મેં કોઈ એક નામનો ખાસ ઉલ્લેખ નથી કર્યો, પણ હું જેનો ઉલ્લેખ કરી રહ્યો હતો તે આ ચોક્કસ નેતાનું નામ હતું. એક બીજી અફવા પણ ચાલી રહી છે કે તમે નાયબ મુખ્યમંત્રી માટે આગ્રહ કરી રહ્યા છો. શું તે એમાં થોડી સચ્ચાઈ છે? તમને ગમશે ચોક્કસ. એ તો બસ એક અફવા છે. તમે કહ્યું કે એ એક અફવા છે. એ એક અફવા છે. અમે હકીકતમાં છીએ એક અફવા જેમાં પાક્કો દમ છે. ના, હકીકતમાં અમારા પ્રમુખે ગઈકાલે એક મીડિયા હાઉસને કહ્યું કે અમે નાયબ મુખ્યમંત્રી નહીં માગીએ. અમે માગણી નહીં કરીએ. અમે માગીશું નહીં. પણ તમને એ મળી શકે છે અને તમે ખુશ થશો. મારો મતલબ, જો કોઈ કંઈક આપે તો અમે કહીએ, જો તો તેઓ નાયબ મુખ્યમંત્રી બની શકે છે. તેઓ મુખ્ય બની શકે છે. નાયબ મુખ્યમંત્રી. મિસ્ટર ગફૂર,
પ્રણયને તમારા માટે એક પ્રશ્ન છે હા, કે તમે નાયબ મુખ્યમંત્રી બની શકો છો. અમારી પાર્ટી તેની માંગણી કરતી નથી. તેની માંગણી કરતી નથી. અમે ના. તમે એવા મત વિસ્તારમાં ઊભા છો જે જરૂરી નથી કે મુસ્લિમ બહુમતીવાળો હોય. તમારી અપીલ ફક્ત સમુદાય માટે નથી, ખરું ને? તમે તેમને શું કહો છો? અહીં મિશ્ર સમુદાય છે અને નહીં કોઈ ઓકે, સમુદાય અહીં પ્રભુત્વ ધરાવે છે. અમારે અહીં મિશ્ર સમુદાય છે. તેથી અમે બધા સમુદાયોને અપીલ કરીએ છીએ, માત્ર મુસ્લિમોને જ નહીં. હું તમામ સમુદાયોને અપીલ કરું છું અને તેઓ ખૂબ સારો પ્રતિસાદ પણ આપે છે. અમારો સારો સંબંધ છે બધા સમુદાયો સાથે. મારા પિતાજીનો પણ ખૂબ સારો સંબંધ હતો અને તેમણે બતાવ્યું છે કે તેઓ એવા હતા કે તેઓ દરેકની મદદ કરતા હતા, બધા સમુદાયોમાં. તો એ હશે તે, જેમ કે તેઓ મને પણ તે જ રીતે જોશે. મારા પિતાજીએ કર્યું હતું, કર્યું છે. બધે જ ભયની વાત હોય એવું લાગે છે, નહીં? લઘુમતી સમુદાય માટે તે અસુરક્ષા. રાજકીય પક્ષો એનો જ ફાયદો ઉઠાવતા હોય એવું લાગે છે લઘુમતી સમુદાયની અસુરક્ષાનો. શું કેરળમાં તે અલગ છે? કેરળમાં તે અલગ છે. કેરળના લોકો ખૂબ જ અલગ છે. જેમ કે કલમાશેરીમાં, આ મત વિસ્તારમાં તેમને છેલ્લા 10 વર્ષનો અનુભવ છે. 11 જ્યારે 2011 થી 21 સુધી મારા પિતાજી ત્યારે અહીંનું પ્રતિનિધિત્વ કરતા હતા અને તેઓએ આનો અનુભવ કર્યો હતો. તો મને નથી લાગતું કે કોઈ શંકા હશે. એક વાત મેં નોટિસ કરી છે કે જ્યારે લોકો તમારી સામે હાથ હલાવે છે ત્યારે તેમના ચહેરા પર એક મોટી મુસ્કાન હોય છે. શું એ સારો સંકેત છે? હા, એ સારો સંકેત છે અને તે મારામાં તેમનો વિશ્વાસ દર્શાવે છે. હું તમને ફક્ત પૂછી શકું, વર્ષોથી ઘણા બધા મુસ્લિમો મધ્ય પૂર્વમાં જવા અને પૈસા પાછા મોકલવાના કારણે મુસ્લિમ સમાજ અને આત્મવિશ્વાસ કેવી રીતે બદલાયો છે, અને હવે જ્યારે યુદ્ધ આવી ગયું છે તો શું તે ફરીથી બદલાશે? ફક્ત મુસ્લિમો એકલા મધ્ય પૂર્વમાં નથી જતા, દરેક જણ મધ્ય પૂર્વમાં જઈ રહ્યું છે હા, અને પૈસા કમાઈ રહ્યા છે. તો અહીં તે કોઈ મુદ્દો નથી. અહીં તે કોઈ મુદ્દો નથી, પરંતુ અન્ય મત વિસ્તારોમાં કદાચ મને ખબર નથી. તેનાથી મોટો ફરક પડ્યો છે, નહીં? ના, હું જે કહેવાનો પ્રયાસ કરી રહ્યો છું તે એ છે કે મુસ્લિમોના આવકનું સ્તર વધ્યું છે. જો કે મલપુરમ હજુ પણ સમગ્ર કેરળનો સૌથી ગરીબ જિલ્લો છે. હજી ઘણો લાંબો રસ્તો કાપવાનો છે, બરાબર ને? હા, હજી ઘણો લાંબો રસ્તો છે. આર્થિક અસમાનતા બધે જ છે. તો અહીં પણ એવું છે. જેમ કે એવું નથી કે મુસ્લિમો ઊંચી આવક સાથે જઈ રહ્યા છે. દરેક જણ મધ્ય પૂર્વમાં જઈ રહ્યા છે અને પૈસા કમાઈ રહ્યા છે. હા, અમારી પાસે અહીં ઘણો અનુભવ છે. અને યુદ્ધથી શું ફરક પડ્યો છે? હા, યુદ્ધ એક રીતે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ છે, કારણ કે બધા સમુદાયોના લોકો ચિંતિત છે. હા, તો આપણે કરવું જોઈએ, કોઈક રીતે તે બંધ થવું જોઈએ. તો મુખ્ય શું છે? તમારા ભાષણોમાં એવી કઈ 2 બાબતો છે જે તમે હંમેશા કહો છો? જુઓ, હું હંમેશા કહું છું કે છેલ્લી યુડીએફ સરકારમાં અમારી પાસે ખૂબ સારા વિકાસ કાર્યક્રમો હતા. તો હું તેમને તે વિકાસ કાર્યક્રમોની સાતત્યતા ઓફર કરી રહ્યો છું અને તદુપરાંત સુલભતા, તે મુદ્દો પણ છે. તો હું ઓફર કરી રહ્યો છું. હું સુલભતા ઓફર કરી રહ્યો છું. શું કેરાલા સ્ટોરી 1 અને કેરાલા સ્ટોરી 2 ખરેખર તમને મદદ કરે છે? કોઈને એની ચિંતા પણ નથી કે કેરાલા સ્ટોરી 1 અને કેરાલા સ્ટોરી 2 શું હતી. અમે જાણીએ છીએ કે અસલી કેરાલા સ્ટોરી શું છે. આ તો કેરળ પણ નથી. તો તમને કઈ વાતની ચિંતા છે આ ચૂંટણીમાં? એક મુદ્દો જે તમને ચિંતા કરાવે છે. જો તેને કોમવાદી ધ્રુવીકરણનો રંગ ન લાગવો જોઈએ. બરાબર. કારણ કે તે કેરળ નથી. પણ શું તેની કોઈ શક્યતા છે? લોકો પ્રયત્ન કરી રહ્યા છે. જો લોકો પ્રયત્ન કરી રહ્યા છે, અને મારો કહેવાનો મતલબ છે અમારી પાસે પૂરતા પુરાવા છે કે અમુક મત વિસ્તારોમાં ભાજપ અને સીપીએમ વચ્ચે અમુક પ્રકારની મૌન સમજૂતી છે, કારણ કે બંને પક્ષોના ઉદ્દેશ્યો એક અને સમાન છે. એક છે કોંગ્રેસ મુક્ત ભારત, બીજું છે કોંગ્રેસ મુક્ત કેરળ. તો ઉદ્દેશ્ય એક અને સમાન છે. તો તે ઉદ્દેશ્ય મેળવવા માટે આગળ જતા તેઓ કોઈક પ્રકારની મૌન સમજૂતી કરશે. તમે અફવાઓ વિશે વાત કરી રહ્યા હતા. શું આ પણ એક અફવા છે? જો અમારા
વિરોધ પક્ષના નેતા પાસે અમુક વિશ્વસનીય પુરાવા હતા અને તેમણે તો તે મત વિસ્તારોના નામ પણ આપ્યા હતા જ્યાં આ થવાનું છે. તો તે એક ચિંતાજનક પરિબળ છે. એવું ન થવું જોઈએ. તમે રાજકારણની વાત કરો, આપણે નડી શકીએ છીએ, પણ જો તમે કોમી ધ્રુવીકરણની વાત કરશો તો મુશ્કેલ પડશે. પણ શું તમે એવું નહીં કહો કે ભારતના તમામ પક્ષોમાં ડાબેરી પક્ષો સૌથી ઓછા કોમવાદી છે? તો સત્તા જાળવી રાખવા માટે તેઓ જે કંઈ પણ તેઓ કરી શકે છે તે કરી રહ્યા છે. જે કંઈ પણ. મારો કહેવાનો મતલબ તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે જ્યાં સુધી ડાબેરીઓનો સવાલ છે.